क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું હેપી ન્યૂ યર, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. હું યશ આપની સાથે. સમગ્ર વિશ્વભરમાં અત્યારે ફિલહાલ ઉજવણીના માફ કરશો સંકેતો ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સનું એક્શન આજે શું રહેવાનું છે, શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે. વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી. અમેરિકા, સિંગાપોર, જાપાન, ચીન સહિત દુનિયાભરના દરેક શેર બજાર આજે બંધ. માત્ર ભારતના માર્કેટમાં આજે સમગ્ર દિવસ દરમિયાન થશે કામકાજ. વર્ષના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મજબૂત શરૂઆત બાદ ઘટ્યા અમેરિકન માર્કેટ્સ. ડાઉ દિવસની ઊંચાઈથી 250 પોઈન્ટ ઘટીને 30 પોઈન્ટ નીચે બંધ થયો. નાસ્ડેક 170 પોઈન્ટ ઘટ્યો. ગિફ્ટ નિફ્ટી તરફથી 70 પોઈન્ટથી વધુના ઘટાડાના સંકેત. અન્ય ગ્લોબલ માર્કેટમાં આજે રજાને કારણે કારોબાર રહેશે બંધ. સોનું $20 વધીને $2640 પર પહોંચ્યું. સામે ક્રૂડ અને ચાંદીમાં ફ્લેટ કારોબાર. કોપર આ મહિને 5 મહિનાના તળિયે પહોંચ્યું. આજથી અલગ થશે આઈટીસી અને આઈટીસી હોટેલ્સ. શેર વિભાજન માટે 6 જાન્યુઆરી રેકોર્ડ ડેટ. 8 હોટલ કંપનીઓ આઈટીસી હોટેલ્સને થશે ટ્રાન્સફર. આવો આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. શરૂઆત ઘટાડા સાથે. યાદ રાખો, આજે જે છે તે સમગ્ર વિશ્વભરના બજાર બંધ છે. માત્ર અને માત્ર ભારત અને અમુક સિલેક્ટિવ દેશોમાં કામકાજ ચાલુ છે. આવી સ્થિતિમાં જ્યારે સમગ્ર વિશ્વભરમાં માર્કેટ્સ બંધ હોય તો માત્ર ભારતના સેન્ટિમેન્ટ પર તમને આજે કારોબાર જોવા મળવાનો છે. અને એમાં પણ તમે જોશો કે વિદેશી રોકાણકારો ગઈકાલે જે જબરદસ્ત એક્શન કરીને ગયા છે, સમજવું ખાસ જરૂરી બને. અને આપણે એક્સપર્ટ પણ પછી આગળ આપણને વધારે થોડું સમજાવશે કે અહીંયા થઈ શું રહ્યું છે. વિદેશી રોકાણકારોના આંકડા પર નજર કરો અથવા એફઆઈઆઈડીઆઈના આંકડા પર નજર કરો તો તમને જોવા મળશે કે 2 દિવસથી ઓપ્શન માર્કેટમાં તેઓ જબરદસ્ત કંઈક તો નવાજૂની કરીને જઈ રહ્યા છે. સૌથી પહેલાં તમારી નજર હોવી જોઈએ આ આંકડા પર. 4645 કરોડ રૂપિયાનું કેશ માર્કેટમાં તેઓ વેચીને ગયા છે. કેશ માર્કેટમાં આટલી મોટી વેચવાલી કરવી થોડું સમજમાં નથી આવતું, પણ તેમ છતાંય તમે જુઓ તો સામે આ જે ખાસ આંકડો છે તેમાં ડીઆઈઆઈઝે પણ 4546 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે. વર્ષ 2024માં આખું વર્ષ દરમિયાન આપણે જોયું છે કે તમને એફઆઈઆઈઝ તરફથી સેલિંગ જ જોવા મળેલું છે. એટલે આવી સ્થિતિમાં એફઆઈઆઈઝનું સેલિંગ જે છે, તેઓની વેચવાલી જે છે તે હજુ પણ યથાવત રહે છે કે નહીં 2025માં, તે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. હવે તમે આવો અહીંયાથી ખાસ આ આંકડા પર, એટલે કે ઇન્ડેક્સ ફ્યુચર્સ હું હાઇલાઇટ કરવા માગું છું. 1402 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે. બહુ હેવી વેચવાલી તેમના તરફથી ચાલી રહી છે. ફ્યુચર્સની અંદર તમે જુઓ છો ત્યાં બેંક નિફ્ટીમાં મામૂલી વેચવાલી છે, નેક્સ્ટ 50માં મામૂલી વેચવાલી, મિડ કેપ સિલેક્ટમાં થોડી ખરીદદારી જોવા મળી રહી છે. અને બાકી અહીંયા નેક્સ્ટ 50ની અંદર પણ થોડી તમને વેચવાલી જોવા મળી રહી છે. પ્રોબ્લેમ આ નથી. પ્રોબ્લેમ જે છે તે અહીંયા છે. 50,818 કરોડ. લાવો FII2 ઇમેજ સ્ક્રીન પર. 50,818 કરોડ રૂપિયાની ખરીદદારી ઓપ્શન્સમાં તેઓ કરીને ગયા છે. હવે એ ઓપ્શન્સનું બ્રેકઅપ જુઓ. 81,000 કરોડ રૂપિયાના ઓપ્શન્સ ખરીદવામાં. વિચાર કરો, આટલી મોટી માત્રામાં ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે. નિફ્ટીના 1,053 કરોડ રૂપિયા આસપાસના બેંક નિફ્ટીના ઓપ્શન તેઓ ખરીદીને ગયા. 31,714 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે ફિન નિફ્ટીના. અને સામે તમે જુઓ તો નેક્સ્ટ 50 અને મિડ કેપ સિલેક્ટમાં 450 કરોડના ઓપ્શન ખરીદ્યા છે. નેક્સ્ટ 50માં 2.5 કરોડના ઓપ્શન ખરીદ્યા છે. પણ હા, આંકડો ખરેખર આંખો ખેંચી રહ્યો છે આપણા સૌ કોઈની. અને એવું નથી કે આ આજનો આંકડો છે. ગઈકાલે પણ તમે જોયું હોય તો એફઆઈઆઈઝ જે છે તે ઓપ્શન્સમાં બહુ હેવી ખરીદદારી કરીને ગયા હતા. અને આ બંને દિવસે તમને યાદ હોય તો ભારતીય માર્કેટ્સમાં શું થયું હતું? ઉપલા સ્તરોથી પહેલાં તો કોઈ પણ મૂવ આવે, ઘટાડો આવે અથવા તો ન્યૂનતમ સ્તરોથી તેજી આવે,
ત્યાંથી પછી ફરી એકવાર કારોબાર ચેન્જ થાય. એટલે દિવસ દરમિયાન તમને પહેલાં તો ટ્રેપ કરવામાં આવે, કોઈ વન વે મૂવ આવે અને ત્યાંથી પછી ફરી એકવાર લોકોને ફસાવી અને મૂવ થઈ રહ્યું છે. અને તેમાં આ આંકડાઓ જે છે તે કંઈક કામ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. હવે આજે વેકેશન કરતાં તમે આવા આંકડાઓ જુઓ છો એટલે તમને સ્પષ્ટ સમજમાં આવે છે કે FIS કંઈ વેકેશન મૂડમાં તો નથી જ. કંઈક તો તેઓ કરીને જઈ રહ્યા છે. યા તો પ્રોફિટ બુકિંગ છે, શોર્ટ કવર કરી રહ્યા છે, યા તો બીજી સ્થિતિ. જોઈશું હવે આગળ શું થાય છે. પણ આ આંકડા ખરેખર આ ધ્યાન આપણા સૌ કોઈનું ખેંચી રહ્યા છે. જુઓ, સ્ટોક ફ્યુચર્સ ગઈકાલે ખરીદ્યા હતા, આજે ફરી વેચી દીધા. એટલે એમના તરફથી શું કોઈ ક્લિયર સ્ટ્રેટેજી આપણને મળતી નથી અને એટલા માટે એ કન્ફ્યુઝન રહે છે. 34 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ અહીંયા ખરીદ્યા છે. સામે 3000 કરોડ રૂપિયાના ઓપ્શન્સ ફ્યુચર્સ સ્ટોકના તેઓ વેચીને ગયા છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમારે જોઈ લો, અહીંયાથી ખાસ 3.5% આસપાસનો વિક્સ વધીને ગયો છે. કેટલું મોટું કન્સર્ન જે છે તે તમારા માટે અહીંયાથી ખાસ બની રહ્યું છે. અને નિફ્ટી જે છે તે પછી ગઈકાલે ફ્લેટ બંધ થતો તમને અહીંયાથી ખાસ જોવા મળ્યો. આવો હવે નિફ્ટીના મંથલી ચાર્ટ પહેલાં તો સમજી લઈએ. આટલા દિવસથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. યરલી સમગ્ર પરફોર્મન્સ પણ મારે તમને સાથે સાથે સમજાવવું છે. સૌથી પહેલાં તમે નજર કરો અહીંયાથી ખાસ આ 2024ની શરૂઆત થઈ, તમારી જાન્યુઆરીની કેન્ડલ બની હતી, રાઈટ. જાન્યુઆરી પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. તમે જુઓ, જૂનમાં મેજર તમારી કેન્ડલ બની અને એપ્રિલ મહિનાના, મે મહિનાના જે તમારા ખાસ લેવલ હતા તે અત્યારે ફિલહાલ અહીંયા આગળ આવીને તમારા માટે બોટમ બની રહ્યા છે. પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે અહીંયા તમે ગઈકાલે જે ક્લોઝ આપ્યો છે તે 10 દિવસની મૂવિંગ એવરેજ જે તમારી મંથલી ચાર્ટના હિસાબથી થાય, એક મહિનાના 10 દિવસની મૂવિંગ એવરેજ જે થાય, જે લેવલ છે 23,660, તમે આ લેવલને નીચે બંધ આપ્યો છે. ગઈકાલનો બંધ છે તમારો 644. મામૂલી છે, પણ તેમ છતાં પણ 10 દિવસની EMA ને નીચે જ્યારે મંથલી કેન્ડલમાં તમને ઘટાડો જોવા મળતો હોય તો તે ડેફિનેટલી એક પ્રોબ્લેમ છે. અને એ પ્રોબ્લેમમાં તમને સોલ્યુશન બહુ જલ્દી મળશે તેવા સંકેત ઓછા મળે. હવે ન્યૂનતમ સ્તરો અહીંયા તમારી જે આ ઓપનની કેન્ડલ હતી જૂન મહિનાની, તે લેવલ તમારા માટે સપોર્ટ ખાસ જોવા મળે અને તે લેવલ ઇમિજિએટ જે બેઝિસ છે તે 3,350, 330 આસપાસ થાય છે. એટલે હવે તમારા માટે આ લેવલ બહુ મહત્વનું, કારણ કે તમે નવેમ્બરમાં પણ જુઓ તો એ લેવલ તોડ્યું હતું અને ત્યાંથી પછી તમે રિકવર થયા હતા. ડિસેમ્બરમાં પણ તેને નજીક છો. એટલે હવે તમારા માટે 23,350 બહુ મહત્વનું થાય. 23,500 તો છે, કેમ કે ગઈકાલે તોડ્યું ત્યાંથી રિકવર થયા, એટલા માટે 23,500થી મેં બેઝ શિફ્ટ કરીને 23,350 પર હું તમને આટલા દિવસથી કહી રહ્યો છું. તો મેઇન જગ્યા હવે આ છે તમારા માટે 23,350. જો એ તૂટે છે તો પછી એપ્રિલ મહિનાના તમારા જે ઓપન અને ક્લોઝના લેવલ હતા તેને તમારે જોવા જોઈએ. અને એ ઓપન અને ક્લોઝના લેવલના હિસાબથી હું ક્લોઝના લેવલને રિસ્પેક્ટ આપું છું તો પછી એ તમારા માટે લેવલ થાય છે તે છે 22,500. એટલે આવી સ્થિતિમાં જો તમે 23,350 જાન્યુઆરીમાં તોડો છો તો 22,500 તરફ આગળ વધવાના ચાન્સ બની રહ્યા છે. ઉપરના સ્તરો પર શું થઈ શકે? તો ઉપરના સ્તરો પર તમારા માટે આ જે કેન્ડલ છે નવેમ્બરની, એના તમારા જે ખાસ ઓપનના લેવલ હતા તે તમારા માટે બહુ મહત્વની જગ્યા બને અને તે થાય છે અહીંયાથી ખાસ 24,300 આસપાસ. સો આવી સ્થિતિમાં તમારા માટે રેન્જ ક્લિયર બની રહી છે જાન્યુઆરીમાં. ઉપરના સ્તરો પર રેઝિસ્ટન્સ અહીંયાથી ખાસ 24,000 અને 24,300 બની રહ્યા છે. નીચે 22,500 સપોર્ટ છે, 23,350 ઇમિજિએટ સપોર્ટ તમારા માટે બની રહ્યા છે. હવે અહીંયાથી આવી જાઓ ખાસ ડેઇલી ચાર્ટ્સ પર. ડેઇલી ચાર્ટ્સ પર સમજીશું આપણે કે કયા પ્રકારે અહીંયાથી એક્શન બનતું જોવા મળી રહ્યું છે. ગઈકાલની કેન્ડલ જે છે તેમાં આમ જોવા જાવ તો તમને લીલા નિશાનની જરૂર જોવા મળશે, પણ ફ્લેટ હતું ક્લોઝિંગ. ન્યૂનતમ સરોથી સારા સપોર્ટ લીધા હતા આપણે, સો એક વાત જરૂરથી હતી, પણ તેમ છતાં પણ સારા સપોર્ટ બાદ તમને અહીંયાથી ખાસ કારોબાર આગળ વધતો જોવા મળેલો નથી. તો આ સ્થિતિ પણ તમે ખાસ ધ્યાન પર રાખો. અને ઉપરના સ્તરો પર જવાની કોશિશ ગઈકાલે થઈ જરૂર છે, તેની પણ આપણે અહીંયાથી ખાસ વાત જરૂરથી કરીશું. તો ઉપર 10 દિવસની મૂવિંગ એવરેજ એક અવરોધ બની રહ્યો છે તમારા માટે ક્વિકલી 23,864 છે, જે થોડું દૂર છે. એટલે કોઈ ગેપ ફિલ કરવાની કોશિશ કરે તો આ લેવલ તમારા માટે બને અહીંયાથી ખાસ, અને તે છે 23,864, જે એક વખત હું ક્વિકલી સ્ક્રીન પર આપી દઉં તમને. અને સાથે સાથે તમે જુઓ તો ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ તમારા ક્લિયર છે, જે છે 23,300 આસપાસના. એટલે આજના માટે હવે તમારા માટે આ જ લેવલ બનતા જોવા મળી રહ્યા છે અને 23,500 ઇમિજિએટ સાયકોલોજીકલ એક જગ્યા બની રહી છે. તો ડેઇલી ચાર્ટ્સ આપણે સમજી લીધા. બ્રેકનો સમય, બ્રેક બાદ 15 મિનિટના ચાર્ટ અને ઓપન ઇન્ટરેસ્ટની ચર્ચા કરીએ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે નવા વર્ષની પહેલી સવારની માર્કેટ ઓપનિંગની ચર્ચા કરી રહ્યા છીએ. હવે નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લો. તમે ગઈકાલે જોયું હતું દિવસની શરૂઆત થઈ, તમને મેં જેમ સમજાવ્યું તે પ્રમાણે પહેલાં અહીંયાથી ખાસ મોટી મૂવ લાવી અને માર્કેટને નીચે લઈ જવામાં આવ્યું, ત્યાં લોકોને ટ્રેપ કરવામાં આવ્યા. ત્યારબાદ શાર્પ રિકવરી આવી
અગેન થોડા કન્સોલિડેશનના મૂડમાં રહ્યા પછી ફરી એકવાર નવો લેગ આવ્યો કે જ્યાં શોર્ટ કવર થતા જોવા મળ્યા અને ઓપ્શન્સ જે છે તે ખાસ વિદેશી રોકાણકારો ખરીદીને ગયા છે તે પણ આગળ આપણે સમજીશું. પણ તમને ઓવરઓલ જે છે તે ન્યૂનતમ સ્તરોથી તેજી આવતી જોવા મળી. એટલે આજે પણ હવે આ તેજી કન્ટિન્યુ થાય છે કે નહીં તે જોવા માટે આ સુપર ટ્રેન્ડનું લેવલ તમારા માટે મહત્વનું થાય. જે લેવલ છે 23,700 એટલે કે 695. સો આજે ઇન્ટ્રાડે માટે 15 મિનિટના ચાર્ટમાં આ લેવલ તોડીને તમે ઉપર જાઓ છો તો તમારા માટે ખરીદદારીની જગ્યા બને છે, નહીં તો નહીં. ન્યૂનતમ સ્તરો પર પછી તમારા માટે જે સપોર્ટ એરિયા બનતા ખાસ જોવા મળી રહ્યા છે તે અહીંયાથી ખાસ 23,635 આસપાસના છે. સો આવી સ્થિતિમાં એ ધ્યાન પર રાખીએ 600 ને નીચે થોડું ખરીદદારી માટેની જગ્યા બને, ઉપર 700 ને ઉપર જવા પર નવી તેજી તમને જોવા મળશે તો પછી નવી ખરીદદારી તમે ત્યાં કરો. ઓલરેડી જો હોલ્ડ કરવાના છો તો તમે 635 આસપાસ કરો. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને એક્શન જે છે તે જોવા મળી રહ્યું છે અહીંયા. મેઇન 23,500 તમે જુઓ મેઇન ફાઇટ અહીંયા થઈ રહી છે અને આ તરફ તમે જુઓ 23,700 પર કોલનું તમને એક્શન જોવા મળી રહ્યું છે. સો તમારા માટે આ બે બેન્ચમાર્ક લેવલ્સ છે. 23,500 સપોર્ટ છે, 23,700 ગઈકાલે આ બંનેને આપણે જે છે તે બંને તરફ એક વખત બ્રીચ કરવાની કોશિશ પણ કરી હતી. એટલા માટે આ બંને લેવલ્સને તમારે ખાસ ધ્યાન પર રાખવાના છે. કોલમાં બહુ હેવી તમને ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો. જુઓ 24,000, 23,900, 23,800 આ બધામાં કોલમાં વેચવાલી જબરદસ્ત થયેલી છે અને અત્યારે હજુ પણ ઓપ્શન ચેઇન એવું બતાવે છે કે કોલ વધારે વેચાયેલા છે, પુટ ઓછા વેચાયેલા છે. એટલે આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે કે એક વખત માર્કેટ હજુ પણ ઘટાડો તમને બતાવે. આ તરફ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ પર નજર કરી લઈએ. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે ગઈકાલે અહીંયાથી જુઓ બધે એક્ઝિટ થઈ છે. 23,200ના પુટમાં મેજર એક્ઝિટ તમને જોવા મળશે, 23,800ના પુટમાં મેજર એક્ઝિટ જોવા મળશે, 23,900 અને 24,000. હવે જે ઓપ્શન્સ ખરીદીને ગયા છે વિદેશી રોકાણકારો મે બી પોસિબલ છે અહીંયાથી પોઝિશન્સ એમણે બધી સ્ક્વેર ઓફ કરી લીધી હોય, પણ સામે 23,700 છે અને 23,600 છે. આ બંનેમાં ઓપન ઇન્ટરેસ્ટમાં જે હેવી એડિશન થયું છે તે પણ થોડું રિસ્ક બતાવે છે. પ્લસ ગઈકાલે પુટમાં આ 2-3 સ્ટ્રાઇકની અંદર 23,400, 500 અને 600ની અંદર થોડા એડિશન આવતા જોવા મળેલા છે અને 23,900માં ઇન્ટરેસ્ટિંગલી કોલમાં થોડું એડિશન છે. મે બી પોસિબલ છે કે આ દૂરના કોલને હેજિંગ માટે ખરીદવામાં આવ્યા હોઈ શકે. તો આ સ્થિતિ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો બેંક નિફ્ટી પર. અહીંયા પણ મંથલી ચાર્ટની સાથે ચર્ચાની શરૂઆત કરીશું. સૌથી પહેલાં તમે જુઓ છો 6 મહિનાની મેં તમને વાત કરેલી છે. જૂન મહિનામાં જે તમારી અહીંયાથી ખાસ કેન્ડલ બની હતી એ જ બોક્સની અંદર તમે હજુ પણ કામ કરી રહ્યા છો. નથી તમે એ રેન્જને ઉપર જઈ રહ્યા, બહુ ટકતા પણ નથી. ત્યાં સુધી તમે જુઓ બંને મંથમાં આપણે અટેમ્પ્ટ કર્યું હતું એને ઉપર નીકળવાનું સફળતા નથી મળી અને ત્યાંથી વેચવાલી આવી જાય છે. આવી સ્થિતિમાં વર્ષ 2024ની જે તમારી પહેલી કેન્ડલ બની હતી ત્યાંથી જે તમે તેજી છે, હવે તમારા જે ડિસેમ્બર મહિનાના જે લો હતા તેને નજીકનું તમારું ક્લોઝ તમને જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં ગઈકાલે બહુ રિસ્કી પ્રોબ્લેમ હતો અને આ 10 દિવસની મૂવિંગ એવરેજ પ્લસ તમારા માટે આજે મહત્વનું લેવલ બનતું હતું ખાસ 50-500 આસપાસનું, બંનેને ડિફેન્ડ કરવાની પૂરી કોશિશ થઈ અને ત્યાંથી પછી ઉપર આવ્યા છો. સો હવે તમારા માટે એ જ મહત્વપૂર્ણ બેન્ચમાર્ક બનતા જોવા મળી રહ્યા છે. પહેલાં તો તમારા માટે 50,500નું મહત્વનું લેવલ આ જે છે તે ખાસ થાય છે જાન્યુઆરી માટે. ઉપરના સ્તરો પર જે અવરોધ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે તે હવે અહીંયાથી ખાસ 51,700 આસપાસના છે. સો 51,700 અને 50,500 બે જગ્યા તમારા માટે અહીંયાથી ખાસ બની રહી છે. આ 7 છે, 7 અહીંયાથી ખાસ નજર રાખીશું. નેક્સ્ટ હવે તમે સમજો અહીંયાથી ખાસ 51,700 ને ઉપર જઈએ તો જાન્યુઆરીમાં તમારા માટે 52,000ના ચાન્સીસ બને છે. પણ હાલની સ્થિતિને જોતા બેંક નિફ્ટી માટે હવે ક્રુશિયલ સ્ટેજ 50,500 છે. આ જાન્યુઆરીમાં બચવું જરૂરી જોવા મળી રહ્યું છે. લાવો ડેલી ચાર્ટ્સ ગઈકાલની કેન્ડલને સમજી લઈએ આપણે. ગઈકાલની કેન્ડલના હિસાબથી તમે જુઓ છો કે અહીંયાથી ખાસ ન્યૂનતમ સ્તરોથી ખરીદદારી લાવવાની અગેઇન કોશિશ થઈ પણ સો ફાર એવું કંઈ ખાસ એક્શન નથી અને નિફ્ટી જે છે તે જે રીતે રિકવર થયો હતો બેંક નિફ્ટી એટલો ખાસ રિકવર થયો પણ નથી. અહીંયા રેન્જમાં તમે ફસાયેલા છો. પ્લસ 200 દિવસની મૂવિંગ એવરેજ નજીક છો. સો એ પણ એક ટેન્શન છે આપણા સૌ કોઈ માટે થઈને. ડિસેમ્બર મહિનાનું પરફોર્મન્સ જુઓ ને તમે જુઓ દિવસ મંથની શરૂઆત સારી કરી હતી, તમે પોઝિટિવ નોટ પર ગયા અને ત્યાંથી પછી વેચવાલી તમને હેવી આવતી જોવા મળી. છેલ્લે જે ક્લોઝ છે ડિસેમ્બર મહિનાનો એ પણ કંઈ ખાસ નથી. આવી સ્થિતિમાં ઉપર રેઝિસ્ટન્સ બહુ દૂર છે અત્યારે ફિલહાલ અને તે 51,500 થાય છે. નીચે 50,500નો સપોર્ટ તમારા માટે બને છે. હવે જોઈએ આજે કયા પ્રકારની મૂવ તમને આવતી જોવા મળે. અત્યારે તો દિવસની શરૂઆત તમે ઘટાડા સાથે જ કરી રહ્યા છો. 15 મિનિટના ચાર્ટ પર સમજી લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી એક્શન જે છે તે તમને ગઈકાલે જોવા મળ્યું સીમિત દાયરાનું. જેમ મેં કહ્યું તમને નિફ્ટીમાં મૂવ વધારે વાઇલ્ડ હતી, બેંક નિફ્ટીમાં ઓછી હતી. અહીંયાથી ખાસ જુઓ તમે દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ આ રીતે બની જેમાં તમને મજબૂતી લાવવાની કોશિશ થઈ અને ત્યારબાદ જે છે તે સીમિત દાયરામાં તમને કારોબાર જોવા મળ્યો. સો ફાર કંઈ એક્શન ખાસ એવું મજબૂતીનું હતું નહીં, પણ હા ન્યૂનતમ સ્તરોથી સપોર્ટને ડિફેન્ડ કરીને રાખ્યા છે છેલ્લે સુધી, તે પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. ઓપન ઇન્ટરેસ્ટની ક્વિકલી વાત કરી લઈએ. મંથલી એક્સપાયરી નવી શરૂ થઈ ચૂકી છે અને એ હિસાબથી 50,000
અને 50,500 બે જગ્યાએ પુટનું સારું કોન્સન્ટ્રેશન છે. મેઇન જગ્યા હવે 51,000ને ડિફેન્ડ કરવા અને 51,500ને ડિફેન્ડ કરવા પુટ રાઇટર્સ કોશિશ કરશે. આ તરફ કોલની મેજર વેચવાલી તમને જોવા મળી રહી છે 51,000 અને 51,500માં. પણ ઇન્ટરેસ્ટિંગલી તમે જુઓ તો સૌથી વધુ પુટ વેચાયેલા છે. જુઓ આ સ્ટ્રાઇક છે, કોલની સંખ્યા ઓછી છે ઓવરઓલ, એટલે કોલની સંખ્યા અહીંયા 12ની તરફ વધારે હોવાના ચાન્સીસ બની રહ્યા છે. ચેન્જ બતાવી દો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે મેજર ગઈકાલે કોલ પુટ બંનેમાં એડિશન છે, જે સ્ટ્રેડલની સ્ટ્રેટેજી બતાવે છે કે કોલ પુટ બંને વેચવામાં આવ્યા હોઈ શકે બેંક નિફ્ટીમાં, અને એટલા માટે 51,000 મેક ઓર બ્રેકની સ્થિતિમાં તમને જોવા મળશે જ્યાં સુધી વાત આવે છે બેંક નિફ્ટીની. આ તરફ પુટમાં થોડું એડિશન વધારે જોવા મળેલું છે. તો દર્શક મિત્રો, આ છે સ્ટ્રેટેજીસ ઓવર ઓપ્શન્સની આપણને જોવા મળી રહ્યું છે. જોખમ વધારે છે ભારતીય માર્કેટ્સમાં. આજે તો થોડા આળસમાં પણ રહીશું. આવી સ્થિતિમાં સમજીશું આગળ કે કયા પ્રકારની સ્ટ્રેટેજી હોવી જોઈએ આપણે એક્સપર્ટ સાથે, પણ એ પહેલાં બ્રેકનો સમય થઈ ચૂક્યો છે. બ્રેકમાં આપનું સ્વાગત છે. આગળ વધીને હવે ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પહેલાં આપણે ચર્ચા કરીશું આજનું સેટઅપ. આપણી સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ રહ્યા છે. સર, સ્વાગત. સૌથી પહેલાં તો હેપી ન્યૂ યર, નવા વર્ષની શુભકામનાઓ. અને નવા વર્ષની શરૂઆત તો ઘટાડા સાથે જ થઈ રહી છે. સમજીએ આજનું સેટઅપ. સૌથી પહેલા બધાને જ નવા વર્ષની ઘણી શુભકામનાઓ અને પ્રાર્થના કરીએ છીએ, આશા રાખીએ છીએ કે આ નવા વર્ષમાં આપણા જેટલા પણ દર્શક મિત્રો છે એમને ક્યાંક ને ક્યાંક વેલ્થ વાઇઝ અને હેલ્થ વાઇઝ સારો એવો બેનિફિટ થાય કેપિટલ ન્યૂઝ તરફથી. અને જોવા જઈએ તો જે પ્રમાણેની વોલેટિલિટી અત્યારે જોવા મળી રહી છે, જે પ્રમાણેનું અત્યારે માર્કેટ જોવા મળી રહ્યું છે, હું આપણા દરેક દર્શક મિત્રોને કહીશ કે છેલ્લા 2-3 વર્ષથી જોવા જઈએ તો વન વે રેલી આપણને જોવા મળી છે, અને આવી વોલેટિલિટી પર્ટિક્યુલરલી માર્કેટમાં આપણને નથી જોવા મળી. તમે જો ગભરાઈ જશો તો પછી તમે તમારી વેલ્થ નહીં બનાવી શકો આવનારા દિવસોમાં. તો આવા ટાઈમ પર ગભરાવાની જરૂર નથી. આ નવા વર્ષની શરૂઆત તમારે સારા એવા ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવાની જરૂર છે. તો જય શ્રી રામ, જય મહાદેવ, જય અંબે. સારા નોટ પર શરૂઆત થઈ રહી છે. વોલેટિલિટી તો ભરપૂર છે જ, પણ આવી સ્થિતિમાં આપણે સર મંથલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર રહેશે નિફ્ટીના. તમે જુઓ છો તે 10 દિવસની જે મૂવિંગ એવરેજ હોય મંથલી બેઝિસ પર, તેને નીચે ગઈકાલે ક્લોઝ આપ્યો છે નિફ્ટીએ. એટલે કે વર્ષ 2024નો અંત જે છે તે આ નોટ પર આપણે કર્યો છે. 10 દિવસની મૂવિંગ એવરેજ મંથલી બેઝિસ પર તૂટે તેનું પહેલાં તો મહત્ત્વ સમજાવવું પડે તમારે. અને સાથે શું આના કારણે કોઈ પેનિક ભય, તમે આમ તો પહેલાં ઓપનિંગ કમેન્ટ્સમાં કહ્યું, પણ સ્વાભાવિક છે કે 10 દિવસની EMA જ્યારે આવે છે તો અહીંયા થોડું પેનિક આવે. પ્લસ આપણે આ પ્રી બજેટ મંથની શરૂઆતમાં છીએ, એટલે અહીંયા ઘણા બધા સમાચારો આવશે, કંઈક નવા જૂની થશે, પ્લસ પરિણામો આવવાના છે. એટલે જાન્યુઆરી મહિનો બહુ મહત્ત્વનો છે. સો મંથલી કેન્ડલ જે ગઈકાલનો ક્લોઝ છે આપણો 10 EMA ને નીચેનો, તેને કેટલું મહત્ત્વ આપીશું, અને લેવલ્સ જે છે 640, 660ના, 23,660ના, તેને કેટલું મહત્ત્વ આપીશું સર? વેલ, એક સારો પોઈન્ટ તમે અત્યારે કહી રહ્યા છો. મંથલી ચાર્ટ પર જોવા જઈએ તો EMA ના નીચે ક્લોઝિંગ અત્યારે આપણને જોવા મળ્યું છે, અને મંથલી EMA નું પણ એક પોતાનું આગવું એક મહત્વ હોય છે, જેવી રીતે 200 ડેઝ મૂવિંગ એવરેજનું હોય છે. અને ખાસ કરીને વાત કરીએ તો વીકલી EMA ની વાત કરીએ તો ઓવરઓલ મોમેન્ટમ જે અત્યારે આ લેવલ પર જોવા મળે, યસ એ વાત કરું, નો ડાઉટ મંથલી EMA ના નીચે આપણને ક્લોઝિંગ બતાવેલું છે, બટ હજુ સુધી કન્ફર્મેશન આવ્યું નથી. એટલે બ્રેકઆઉટ આવ્યા પછી કે બ્રેકડાઉન આવ્યા પછી કન્ફર્મેશનની રિક્વાયરમેન્ટ ઘણી હોય છે. બ્રેકઆઉટ અને કન્ફર્મેશન બંને જોડિયા ભાઈઓ હોય છે, બટ બ્રેકઆઉટનું મહત્વ જોવા જઈએ તો 30-40% હોય છે, અને કન્ફર્મેશનનું મહત્વ ત્યાં 50-60% હોય છે. એટલે નો ડાઉટ આપણને મંથલી લેવલ પર 10 EMA ના નીચેનું ક્લોઝિંગ આપ્યું છે, પણ હજુ સુધી કન્ફર્મેશન આપ્યું નથી. અને કન્ફર્મેશનની વાત કહું તો જે રિસેન્ટનો જે લો બનેલો છે, એ લો જો બ્રેક થાય, જેને આપણે પાઇવટ લો કહીશું, એ જો લો બ્રેક થાય છે તો ફર્ધર આપણને ત્યાંથી ઘટાડો જોવા મળે. અને લોની વાત કરીએ તો લો જે બનાવેલો છે મંથલી ચાર્ટ પર એ 23,263નો છે, એટલે તમે 23,250ની વાત કરી શકો છો. જ્યાં સુધી આ ઇન્ટેક્ટ રહી છે ત્યાં સુધી આપણને ઉછાળાની શક્યતા ત્યાં જોવા મળી શકે છે. એટલે આપણા દર્શક મિત્રોને હું એટલું જરૂરથી કહીશ, 23,250ને ધ્યાનમાં રાખીને ચાલો. ઉપરના લેવલની વાત કરીએ તો હાલ પૂરતું 24,100નું એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. 24,100ની ઉપર જો સસ્ટેન થાય છે તો ફરીથી આપણને એક સારી એવું મોમેન્ટમ જોવા મળે. બટ મને યસ એવું લાગે છે કે હવે એક જ મહિનો બાકી છે બજેટને, અને
અને 20 જાન્યુઆરીએ ટ્રમ્પ સાહેબ શપથ લેવાના છે. તો વોલેટિલિટી આ બંનેને લઈને, બંનેને ધ્યાનમાં રાખીને ઘણી વધારે આપણને જોવા મળશે. એટલે હું કહીશ કે આ અંતરાલ પર થોડું ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલો. સપોઝ અહીંથી કોઈ પણ ઘટાડો આવે છે, મોટા મોટી યસ તમે એટલું કહી શકો છો કે જેન, ફેબ અને માર્ચ પછી માર્કેટ સ્ટેબલ થશે અને આપણને સારી એવી રેલી માર્કેટમાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. બેંક નિફ્ટીના મંથલી ચાર્ટ લઈ આવીએ સ્ક્રીન પર. હવે બેંક નિફ્ટીના મંથલી ચાર્ટના હિસાબથી આપણે 10 દિવસની મૂવિંગ એવરેજથી દૂર છીએ, પણ સર એક ઇન્ટરેસ્ટિંગ પેટર્ન એ બની રહી છે કે જે જૂન મહિનાની આપણી ઇલેક્શન મંથની જે કેન્ડલ હતી, તે જે રેન્જ બની તેના રેન્જની અંદર જ 6 મહિનાથી કામકાજ ચાલી રહ્યું છે. જૂનથી લઈને ડિસેમ્બર સુધી આ જ રેન્જમાં ફસાયેલો રહ્યો અને યરલી પરફોર્મન્સ પણ તમે જુઓ તો બેંક નિફ્ટીનું ખરાબ રહ્યું છે. આવી સ્થિતિમાં શું વર્ષ 2025માં કોઈ મોટી મૂવની શક્યતા ખરી? અને એ પણ ફર્સ્ટ હાફ, સેકન્ડ હાફ એ તો બધી પછીની વાત છે, પણ અત્યારે ફિલહાલ આ જે 6 મહિનાની રેન્જ છે તેમાંથી બહાર આવવા માટે કયા લેવલ્સને રિસ્પેક્ટ કરવાનું થાય છે અહીંયાથી ખાસ? કેમ કે નીચે જે તમે બંને ગ્રીન ટ્રેન્ડ લાઇન જુઓ છો, 10 દિવસની EMA થાય છે તે 50-500 થાય છે અત્યારે ફિલહાલ, અને તેનાથી પણ નીચે પછી જે છે તે હમણાં છેલ્લે લો બનેલા હતા આપણા સપ્ટેમ્બરથી જે વેચવાલી આવી તેમાં, તે આગળ 50, 700, 800 સમથિંગ આસપાસના હતા. સો એ નીચેની ટ્રેન્ડ લાઇન બંને તમે જોઈ રહ્યા છો સર. વેલ, સાચું કીધું તમે. અત્યારે મંથલી ચાર્ટ જોવા જઈએ તો સપોર્ટ પર આવીને ઊભું છે. 10 SMA 10 EMA ની વાત કરીએ અને અત્યારે કોઈ ચાન્સીસ એવા નથી બ્રેક થવાના. અને બીજી વસ્તુ એ છે કે જે ઇલેક્શન મંથ હતો, રિઝલ્ટ મંથ જે રેન્જ બનાવી છે, એ રેન્જ જે છે એ રેન્જની વચ્ચે જ અત્યારે બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે. કોઈ ખાસ મેજર મોમેન્ટમ અત્યારે જોવા નથી મળ્યું. નો ડાઉટ આપણને ઉપરના લેવલ જોવા જરૂરથી મળ્યા છે, પણ જે રેન્જ બનાવી છે એ રેન્જની અંદર જ આપણને મંથલી બેઝિસ પર અત્યારે ક્લોઝિંગ આવતું જોવા મળી રહ્યું છે. એટલે એક મેજર કન્સર્ન અત્યારે આ લેવલ પર કહી શકીએ કે લો લેવલ પર જે હાલ પૂરતો સપોર્ટ આવી રહ્યો છે 49,650 નો છે. નાવ તમે જોઈ શકો છો મંથલી ચાર્ટ પર કે પહેલા પણ 2 વખત 49,650, 49,600 ની અરાઉન્ડનો સપોર્ટ લઈને બેંક નિફ્ટી આપણને ઉછાળો આપવાની કોશિશ કરી હતી. એટલે અત્યારે આ લેવલ પર એઝ પર ધ મંથલી ચાર્ટ 49,650 એક સારો એવો સપોર્ટ પૂરું થઈ શકે છે. અને એ જો બ્રેક કરે તો જે લો બનાવેલા છે એ લો આપણને પણ ટચ થતા જોવા મળે છે. વોટિંગ ડેઝના દિવસે આપણને જોવા મળ્યા હતા 46,077. સો આપણા દર્શક મિત્રોને એટલી જ જરૂરથી સલાહ કે જો તમે પોઝિશન હોલ્ડ કરીને રાખ્યું હોય બેંક નિફ્ટીમાં તો 49,650 નો એક એસએલ આવી રહ્યો છે. નો ડાઉટ એસએલ થોડો મોટો છે, બટ આપણે અહીંયા પોઝિશનલ ટુ શોર્ટ ટર્મ લેવલની વાત કરી રહ્યા છે, ઇન્ટ્રાડે કે 1-2 દિવસની વાત નથી કરી રહ્યા. અને એ લેવલ પર હું તમને એટલું જરૂરથી કહીશ કે તમે સપોઝ HDFC બેંક, કોટક બેંક, ICICI કે SBIમાં પણ જો તમે પોઝિશન બનાવીને રાખી છે તો બેંક નિફ્ટીમાં 49,650 ના સપોર્ટને જરૂરથી ધ્યાનમાં રાખજો અને જરૂરથી તમે રિસ્પેક્ટ આપજો. કેમ કે જો એ બ્રેક કરે છે તો 3,000 પોઈન્ટનો કડાકો આપણને એ લેવલ પર જોવા મળશે અને તમને બેંક જેટલી પણ બેંકના આપણે નામ કીધા છે એમાં પણ નહીં તો નહીં 7 થી 8% નો ઘટાડો એ લેવલ પર જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નિફ્ટીનું સેટઅપ ક્લિયર થઈ ગયું. આવો એક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીના સેટઅપ અને ત્યારબાદ પ્રી ઓપનિંગના બિટ્સ બધા આપણે નજર કરીએ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો હવે બેંક નિફ્ટીના સેટઅપને સમજીએ. બેંક નિફ્ટી માટે સર અહીંયા પણ જે મંથલી આપણે વાત કરી હતી અને ત્યારબાદ હવે મારે જે સમજવાની વાત છે તે છે ઓપ્શન્સની. સર તમે ગઈકાલના અને આજના બંનેના આંકડા જુઓ. FII DIના આંકડાઓ સ્ક્રીન પર લાવીશું અમે, જેમાં FII 2 ઇમેજ પર ખાસ નજર છે. કેમ કે સર ઓપ્શન્સમાં હેવી બાઇંગ થઈ રહ્યું છે. આઈડિયલી આપણે એમ કહીએ કે વિદેશી રોકાણકારો રજા પર હોય. ગઈકાલે કેશમાં જુઓ તમે 4,500 કરોડની વેચવાલી. તમે ઓપ્શન્સના આંકડા જુઓ તો ઓપ્શન્સમાં હેવી બાઇંગ કરીને ગયા છે. ન માત્ર આજે પરંતુ સોમવારના આંકડા પણ આવ્યા હતા, મંગળવારના આંકડા પણ આવ્યા છે. તો આવી સ્થિતિમાં આ શું થઈ રહ્યું છે? ઓપ્શન્સમાં બાઇંગ આટલું મોટું થઈ રહ્યું હોય, ફ્યુચર્સમાં સેલ, ઓપ્શન્સમાં બાય, કેશમાં પણ સેલ છે. આ સેટઅપ શું બની રહ્યું છે તેમનું? સર અનમ્યુટ કરવું પડશે તમારે. જી સર. વેલ, આ એક નોર્મલ સિસ્ટમ છે, પ્રોસિજર છે
તમે જ્યારે તમારી શોર્ટ પોઝિશનને હિચ કરવા માંગતા હોવ ત્યારે તમે કોલ ઓપ્શન બાય કરીને ચાલતા હોવ છો, અને જે પ્રમાણે ચાર્ટ સજેસ્ટ કરી રહ્યા છે બાઉન્સ બેક એક્સપેક્ટેશન ડેફિનેટલી રાખી શકીએ છીએ. અને આ લેવલ પર તમે યસ જોયું હશે કે વોલેટિલિટી અત્યારે ખાસી એવી વધી ગઈ છે. પર્ટિક્યુલરલી એની ટાઈમ જે વોલેટિલિટી પહેલાં 0.6 0.8% પર હતી વોલેટિલિટી, અત્યારે 1.2 1.3ની અરાઉન્ડ આવી ગઈ છે. આ વોલેટિલિટીથી બચવા માટે અને આ વોલેટિલિટીમાં કોઈ મેજર ઘટાડો પ્રોફિટમાં ના થાય અથવા તો મેજર ઘટાડો પોર્ટફોલિયોમાં ના થાય, પોઝિશનમાં ના થાય, એટલે આજે ઇન્ડેક્સમાં તમે હેવી પોઝિશન જોઈ રહ્યા છો બીકોઝ ઓફ ધીસ પર્ટિક્યુલર પાર્ટ ઓનલી. અને તમે જોશો તો સૌથી વધારે પોઝિશન અત્યારે આ લેવલ પર જે બનાવી છે એફઆઈઆઈએ પર્ટિક્યુલરલી નિફ્ટી 50માં બતાવેલી છે. બાકી બેંક નિફ્ટીમાં તો જોવા જઈએ તો માઇનર પોઝિશન છે. નિફ્ટી ફિનસર્ચમાં જોવા જઈએ તો શોર્ટમાં પોઝિશન બનાવી છે. જે પ્રમાણેની વોલેટિલિટી અત્યારે જોવા મળેલી છે બીકોઝ ઓફ ધીસ આટલી મોટી પોઝિશન બનાવી છે. અને એક વસ્તુ એવી પણ થઈ શકે છે કે આ ઓવરઓલ આંકડા અત્યારે આ લેવલ પર જે આપણને જોવા મળી રહ્યા છે કોન્ટ્રાક્ટ વેલ્યુ વાઇઝ જોવા મળી રહ્યા છે. અને બટ ઓબ્વિયસલી અત્યારે તમે જુઓ કે 25 નું 75 થઈ ગયું છે, તો એની પણ ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક આપણને અહીંયા જોવા મળશે. નો ડાઉટ મંથલી ચાર્ટ જે છે, મંથલી એક્સપાયરી જે છે, એની લોટ સાઇઝ આપણને ફેબ એક્સપાયરીમાં જોવા મળશે. અત્યારે તો 25 છે, બટ ઓપ્શનના લોટ સાઇઝ ચેન્જ થઈ ગયા છે. તો આ જ અત્યારે તમને જે ઇમ્પેક્ટ જોવા મળી રહી છે, બે રીતે જોવા મળી રહી છે, કોન્ટ્રાક્ટ વેલ્યુના હિસાબે પ્લસ વોલેટિલિટીના હિસાબે. બહુ જ સરસ રીતે સર તમે સમજાવ્યું, અને મને આશા છે કે આનાથી હોપ્સ કે જે કન્ફ્યુઝન છે લોકોનું તે પણ દૂર થતું અહીંયાથી જોવા મળે. હવે આગળ વધીએ અને આપણે સેટઅપ સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં સર આઈટીસી ધ્યાન પર આવી રહ્યો છે. રીઝન બિંગ આઈટીસી હોટેલનું ડીમર્જર જે ખાસ કરવાના હતા, અને રેકોર્ડ ડેટ કંઈક 6 તારીખ જે છે તે સમાચારોમાં સામે આવેલી છે. તો આઈટીસી આજના દિવસે ખાસ ફોકસમાં રહેતો જોવા મળશે. કઈ રીતે જુઓ છો તમે? રેકોર્ડ ડેટ 6 તારીખની છે, હોટેલ કારોબાર અલગ થવાનો છે, એટલે સ્વાભાવિક થોડું શરૂઆતી એડજસ્ટમેન્ટનું પ્રેશર સ્ટોકમાં આપણને જોવા મળે. સર વેલ, ન્યૂઝ સારા છે. કોઈ વખત કોર્પોરેટ આવા ડિસિઝન લેવા પડતા હોય છે વેલ્યુ અનલોકિંગ માટે, પર્ટિક્યુલરલી પોતાના ઇન્વેસ્ટર્સ માટે. 484ની અરાઉન્ડ અત્યારે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, અને હોટલ બિઝનેસને ડિમર્જ કરવાની અત્યારે વાતો ચાલી રહી છે. તો ક્યાંક ને ક્યાંક આની ડેફિનેટલી ઇમ્પેક્ટ આપણને આવનારા દિવસોમાં માર્કેટમાં પડશે. નાવ કેમ આવું સ્ટેપ લેવામાં આવી રહ્યું છે એ પણ જાણવું જરૂરી છે. યસ, તમે જુઓ સામે સાઈડ બીજી જેટલી પણ હોટલ ચેઇન્સ છે, ઇન્ડિયન હોટલ્સ છે કે ચેલેટ છે કે એના EIH છે કે જેટલી પણ છે, બધા સ્ટોકમાં સારી એવી મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે. બટ એ લેવલ પર આઈટીસી એટલું સારું પરફોર્મ નથી કર્યું. તો હોઈ શકે કે જે વેલ્યુ અનલોકિંગનો જે બેનિફિટ આપવાનો ટ્રાય ઇન્વેસ્ટર્સને મળે, આઈ થિંક એની માટેનું જ આ ડિસિઝન હોઈ શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક જે મોમેન્ટમ જે આપણને પોઝિટિવ સાઇડની જોવા મળી શકે છે ડિમર્જ થયા પછીની 484 પાસેનો છે. અને એમ બી ટેકનિકલ સેટઅપ પણ જોવા જઈએ તો ટેકનિકલ સેટઅપ પણ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનું જ છે. યસ, 20 MA ઘણો સારો એવો સપોર્ટ લીધો છે, પ્લસ સાઇડવેઝ મોમેન્ટમનું બ્રેકઆઉટ પણ આપેલું છે. 484 પાસે કાઉન્ટર ટ્રેડ કરી છે, ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે 460ના એસએલની સાથે. એવું નથી કે આ લેવલ પર ખરીદીશું અને ડીમર્જ એટલે કે રેકોર્ડ ડેટ પર કોઈ ઘટાડો થશે, તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. તમારો વ્યૂ જો પોઝિટિવ સાઇડનો છે, તમારી પ્રોસેસ જો પ્રોપર છે, તો તમને ડેફિનેટલી ત્યાં પ્રોફિટ થવાના ચાન્સીસ વધી જશે. તો હું કહીશ કે પ્રેઝન્ટ લેવલ પર જ તમે ખરીદારી કરીને ચાલો. ક્લિયરલી કરંટ લેવલ પર ખરીદવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો નજર રાખો તમે, આઈટીસી માટે થઈને એક્શન ભરપૂર રહેતું જોવા મળશે. નેક્સ્ટ સ્ટોક સર ધ્યાન પર છે તે છે SJVN. MOU કર્યા છે તેમણે બિહાર ગવર્મેન્ટ સાથેના, અને જે પમ્પ્ડ સ્ટોરેજ પાવર યુનિટ્સ હોય છે 1000 મેગાવોટનું જે હાથીદા દુર્ગાવતી પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ છે તેને ડેવલપ કરવા માટેનું આ MOU છે. રકમ કોઈ નથી સામે આવી, પણ હા, આ સમાચારને લઈને આજે પોસિબલ એક્શન જોવા મળી શકે. SJVN ચાર્ટ્સ કેવા લાગે સર તમને? વેલ, ચાર્ટ જોવા જઈએ તો મને થોડુંક ડાઇસી મોમેન્ટમ છે, નો ડાઉટ. લોઅર લેવલ પર સપોર્ટ પર છે, બટ એક વસ્તુ આપણે જોવી પડશે યશ, કે કોઈ બી કોર્પોરેટ જ્યારે કોઈ પર્ટિક્યુલર સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી ઓર્ડર લે છે, તો સૌથી પહેલાં ધ્યાન આપવા જેવી વસ્તુ એ છે કે સ્ટેટ ગવર્મેન્ટની નિયત કેવી છે, સ્ટેટ ગવર્મેન્ટ કેવી રીતે કામ કરવા માગે છે, સ્ટેટ ગવર્મેન્ટ કેટલા ટાઈમમાં એ કામ કરવા માગે છે, સ્ટેટ ગવર્મેન્ટ શું ખરેખર ઓર્ડર આપીને
પબ્લિક રિલેટેડ કામ કરવા માંગે છે કે નહીં. કેમ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે કોર્પોરેટને ઓર્ડર તો મળી જતા હોય છે, બટ એના પછી એક્ઝિક્યુશનમાં એટલો બધો ટાઈમ લાગતો હોય છે, અને જે કોસ્ટ લેટ છે કે 100 રૂપિયાની આવતી હોય છે, કોસ્ટ 150-200 રૂપિયાની થઈ જતી હોય છે. સો નો ડાઉટ બિહાર તરફથી એક ઓર્ડર તો મળ્યો છે, પણ આવનારા દિવસોમાં ગવર્મેન્ટ ચેન્જ થશે તો સૌથી મોટી ઇમ્પેક્ટ પણ આપણના કોન્ટ્રાક્ટના બેઝ પર SGVNને થતી જોવા મળશે. એટલે હું આ ન્યૂઝ પર સ્ટોકને બાય કે સેલ કરવાની સલાહ તો બિલકુલ નહીં આપું, અને પર્ટિક્યુલરલી જ્યાં જે ગવર્મેન્ટ તરફથી મળ્યો છે બિલકુલ એ લેવલ પર તો હું આ સ્ટોકને નહીં આંકું. તો એટલું જરૂરથી કહીશ કે 104.85 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે. લોઅર લેવલ પર જોવા જઈએ તો 98 નો ઘણો સારો એવો સપોર્ટ આવી રહ્યો છે. 98 સપોર્ટની સાથે તમે પોઝિશન બનાવીને ચાલી શકો છો. ઉપરની લેવલ પર તમને 120 જો બ્રેક કરે તો 130 સુધીના લેવલ જોવા મળી શકે છે. 120-130 આગળ જતા જોવા મળી શકે. નજર અહીંયાથી ખાસ આપણે સૌ કોઈએ રાખવાની રહેશે. ઓકે, તો આ છે SJVN તમારા માટે થઈને સમાચારોને લઈને આજે એક્શનમાં. નેક્સ્ટ સ્ટોક સર કલ્પતરુ પ્રોજેક્ટ્સ સમાચારોમાં છે. નવા ઓર્ડર મળ્યા છે 1011 કરોડ રૂપિયાના, જેમાં ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન છે, રેલવે બિઝનેસ માટેના અમુક ઓર્ડર છે, બધું મળીને 1011 કરોડ રૂપિયાના ઓર્ડર મળેલા છે. પ્લસ તમે યર ટુ ડેટ એટલે કે 1 જાન્યુઆરીથી લઈને 1 જાન્યુઆરી જુઓ તો એક વર્ષમાં 17,300 કરોડ રૂપિયાના ઓર્ડર રિસીવ કર્યા છે. સર કલ્પતરુ પ્રોજેક્ટ્સ કદાચ નેક્સ્ટ બિગ જે છે તે ખાસ એન્ટરપ્રાઇઝ બનવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર જનરેશન અને આ તે બધાની અંદર, ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન આ બધાની અંદર એક બહુ મહત્વપૂર્ણ કંપની અત્યારે ફિલહાલ બની રહી છે. 17,000 કરોડ પ્લસના ઓર્ડર એક વર્ષમાં, આઈ મીન મિડ કેપથી બહાર આવવાની કોશિશ કરશે હવે સ્ટોક આગળ જતા? વેલ ડેફિનેટલી કરશે. KPIL ની વાત કરીએ, એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો છે પર્ટિક્યુલરલી આ સ્ટોકનો. તમે જોવા જાવ તો વર્લ્ડ વાઇડ આનું કામ છે. પાવર ટ્રાન્સમિશનમાં છે, ડિસ્ટ્રીબ્યુશનમાં છે, બિલ્ડિંગ એન્ડ ફેક્ટરીઝમાં, વોટર સપ્લાય, ઇરિગેશન, એટલું જ નહીં, રેલવે, ઓઇલ એન્ડ ગેસ પાઇપલાઇન, અર્બન મોબિલિટી, તમે જે સેક્ટરનું નામ લો એ સેક્ટરમાં મહત્વપૂર્ણ ફાળો અત્યારે KPIL આપણને આપતું જોવા મળી રહ્યું છે. અને મને એવું લાગે છે કે તમે જે વાત કરી કે મિડકેપમાંથી બહાર આવવાનો ટ્રાય કરશે, તો ડેફિનેટલી મને એવું લાગે છે કે આ કાઉન્ટર આપણને આવનારા દિવસોમાં મિડકેપમાંથી બહાર આવતા જોવા મળી શકે છે. અત્યારે માર્કેટ કેપ જોવા જઈએ તો 21-22,000 છે. ફ્રી ફ્લોટ જોવા જઈએ તો ફ્રી ફ્લોટ જો 20,000 ઉપર જશે તો ત્યાં આપણને મિડકેપમાંથી બહાર આવવાના સંકેત જરૂરથી જોવા મળશે. અને હું આ કાઉન્ટરમાંથી અત્યારે એટલા માટે ફોકસ કરી રહ્યો છું કેમ કે જે પ્રમાણેનું ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો અત્યારે KPIL પાસે છે, આવનારા દિવસોમાં પોતાના જે બીજા બિઝનેસ છે એને ડિમર્જ પણ કરી શકે છે અને વેલ્યુ અનલોકિંગ પણ થઈ શકે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે, જે પ્રમાણે અત્યારે ઓર્ડર મળતા આપણને જોવા મળી રહ્યા છે એના બેઝ પર. ખાસ કરીને રેલવે તરફથી ખરીદી કરીને ચાલો. 1278, 1298 પાસેનું ક્લોઝિંગ છે. લોઅર લેવલ પર જે SL આપણે મેન્ટેન કરીશું, SL થોડોક મોટો આવશે, 1235 નો આવશે. ટાર્ગેટની વાત કરી લઈએ તો પહેલો ટાર્ગેટ 1350 નો રહેશે. 1350 જો ક્રોસ કરે છે તો 1440 સુધીના પણ ટાર્ગેટ આપણને KPILમાં જોવા મળી શકે. તૈયારી અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. સો કલ્પતરુ પાવર જે પ્રોજેક્ટ્સ છે KPIL સરે જેમ કહ્યું તે પ્રમાણે ખાસ નજર પર રાખવાનું રહેશે. માર્કેટને સેટલ થતાં થોડો સમય લાગશે. એકાદ કાઉન્ટર આજે બજાજ ઓટો સર, હમણાં ખાસ નંબર સામે આવી રહ્યા છે, ઓટો નંબર્સ. ટોટલ સેલ્સ ઘટ્યું છે 1% આસપાસ, 3.23 લાખ યુનિટ થયું છે. અને હમણાં જે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે તમે જુઓ તો ડોમેસ્ટિક સેલ્સ બહુ હેવી ઘટ્યું છે, 15% ઘટ્યું છે. તો ટુ વ્હીલર સ્પેસમાં કદાચ વર્સ્ટ પરફોર્મર તરીકે બજાજ ઓટો સામે આવી રહ્યો છે. આજે ચાર્ટ્સમાં ઇમ્પેક્ટ આવી શકે છે કે વેલ બજાજ ઓટોની વાત કરીએ, ઓવરઓલ અત્યારે આ લેવલ પર બજાજ ઓટોમાં પણ એક ડાઉનસાઇડની મોમેન્ટમ જોવા મળી રહી છે. કન્ટિન્યુઅસલી 20 ડેઝ મૂવિંગ એવરેજનું એઝ અ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યા છે. અને મંથ ઓન મંથ જે નંબરની તમે વાત કરો છો, જે ઘટાડો અત્યારે આપણને આ લેવલ પર જોવા મળી રહ્યો છે, મને એવું લાગે છે કે ટેકનિકલી તો ફર્ધર ઘટાડો પણ આપણને આ લેવલ પર જોવા મળશે. ને મેજર વસ્તુ એ છે કે અત્યારે એવી કોઈ ફેસ્ટિવ સિઝન નથી આવવાની. હા, જે આવશે માર્ચમાં આવશે, શિવરાત્રી આવશે અને અખાત્રીજ આવશે ને બધી, તો ત્યારે ડેફિનેટલી સેલ્સ નંબર પર ઇમ્પેક્ટ પોઝિટિવલી જોવા મળી શકે છે. પણ અત્યારે તો આ લેવલ પર કોઈ ખાસ પોઝિટિવ મોમેન્ટમ નથી. હું ટોટલી સાઇડવેઝની સલાહ આપી રહ્યો છું, ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ આપી રહ્યો છું. હું શોર્ટ કરીને ચાલવાની પણ સલાહ નથી આપી રહ્યો. હું જરૂરથી એટલું કહીશ કે
કન્ટિન્યુઅસલી 20 ડેઝ મૂવિંગ એવરેજમાં આ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે. જે દિવસે 20 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર આ કાઉન્ટર નીકળશે એક સારી એવી રેલી આપણને જોવા મળશે. 20 ડેઝ ડીએમએ અત્યારે 8,900ની અરાઉન્ડ આવી રહ્યું છે, એટલે 8,900ની ઉપર જો સસ્ટેન થાય પછી જ આમાં આપણે ખરીદી કરીને ચાલવાનું વિચારીશું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે બજાજ ઓટો માટે બની રહ્યું છે, નજર રાખીશું. માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. નિફ્ટી અને બેંક નિફ્ટી મામૂલી લાલ નિશાનમાં ખુલવાના સંકેત, મિડ કેપ સ્મોલ કેપ પણ એકદમ મામૂલી લીલા નિશાનમાં ખુલવાના સંકેત. પૂરેપૂરી આળસનો મૂડ માર્કેટ અત્યારે ક્લિયરલી વિઝિબલી બતાવી રહ્યું છે કે કંઈ ખાસ એક્શન નથી. એફએમસીજી થોડું પોઝિટિવ, સામે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ થોડું નેગેટિવ. બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ પણ ઠંડા છે અને સામે તમે જુઓ તો પ્રાઇમ ઇન્ડેક્સમાં પણ બધામાં ઠંડી મૂવ અત્યારે ફિલહાલ શરૂઆતમાં જોવા મળી રહી છે. તો કે હવે પહેલાં તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. આ નવા વર્ષની શરૂઆતમાં પહેલી પિક તમારી આજની કઈ રહેશે? વેલ યસ, હું પર્ટિક્યુલરલી ટ્રેડિંગ પિક પર અત્યારે ફોકસ નથી કરી રહ્યો. રીઝન બિંગ એ છે કે નવું વર્ષ છે તો લેટ્સ ફોકસ કે આપણા દર્શક મિત્રોને ક્યાં સારો એવો લોંગ ટર્મમાં બેનિફિટ થઈ શકે છે. તો સૌથી પહેલું આઈટીસીની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. વેલ્યુ અનલોકિંગ થવાના ચાન્સીસ ભરપૂર અત્યારે જોવા મળી રહ્યા છે, તો પ્રેઝન્ટ લેવલ પર આઈટીસી ખરીદી કરીને ચાલો. બીજો જે કાઉન્ટર છે બાયોકોન છે. બાયોકોનમાં એક સારી એવી રેલી આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકે છે, જે અત્યારે 366 પાસે ટ્રેડ કરે છે. બાયોકોન ખરીદી કરીને ચાલવાની સલાહ અત્યારે રહેશે. અને ત્રીજો સ્ટોક જેમાં મને એક સારી મોમેન્ટમ આવનારા દિવસમાં જોવા મળી રહી છે એ છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ. બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં અત્યારે પોઝિશન બનાવીને ચાલવાની જરૂર છે લોંગ ટર્મના હિસાબે. આ 3 સ્ટોક એવા છે જેના પર હું અત્યારે ફોકસ કરી રહ્યો છું, ટ્રેડિંગ પર્સપેક્ટિવથી નહીં. અગેન કહું છું, તમે આને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે જમા કરીને ચાલી શકો છો. સર, કોઈ લેવલ્સ ધ્યાન પર રાખવા હોય તો 3 સ્ટોક્સ માટે એક વખત દર્શક મિત્રોને જણાવી દઈએ આપણે. ઓકે, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ 128 પાસે છે, ખરીદી કરીને ચાલો. લોઅર લેવલ પર સપોર્ટ 120નો આવી રહ્યો છે, તો સપોર્ટ રાખવાની જરૂર અત્યારે મને નથી જોવા મળતી. પણ જો તમે પોઝિશનલ યા શોર્ટ ટર્મ માટે કામ કરો છો તો 120નો સપોર્ટ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરી 150નો પહેલો ટાર્ગેટ છે અને 150 બ્રેક કરશે તો મને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મમાં અગેન આ કાઉન્ટરમાં 190 અને 220 સુધીના લેવલ જોવા મળી શકે એવું લાગી રહ્યું છે. સામે સાઈડ આઈટીસીની વાત કરીએ, અત્યારે આઈટીસી હું 6 તારીખ પહેલાની વાત કરી રહ્યો છું આઈટીસી માટેની. અત્યારે આઈટીસી 486 પાસે ટ્રેડ કરે છે. લોઅર લેવલ પર 460નો સપોર્ટ આવી રહ્યો છે. 460નો સપોર્ટ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરી લેવલ પર 520થી લઈને 540 સુધીના લેવલ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. લોંગ ટર્મની વાત કરીએ તો આ કાઉન્ટર આપણને 620 સુધીના લેવલ બતાવી શકે છે. બાયોકોનની વાત કરીએ, બાયોકોનમાં સ્ટોરી ઘણી સારી છે. ચાર્ટ પર અત્યારે ઘણા સારા એવા ઇન્ડિકેશન મળી રહ્યા છે. કાઉન્ટર અત્યારે 366 પાસે ટ્રેડ કરે છે. લોઅર લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે યસ 350નો છે. ટાર્ગેટની વાત કરીએ, ઇમિડિયેટ બેસિસ પર ટાર્ગેટ જે આવી રહ્યો છે 385નો છે, એટલે પોઝિશનલ ટુ શોર્ટ ટર્મ માટે 385થી 400ના ટાર્ગેટ ફોલો કરી શકાય. પણ જો મેં મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મની વાત કરી છે, આ કાઉન્ટરમાં આપણને આવનારા દિવસોમાં યસ ક્યાંક ને ક્યાંક 435 અને એ જો બ્રેક કરે છે તો ઉપરી લેવલ પર આપણને 490 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. 435, 490 આગળ જતા મલ્ટિપલ ટાર્ગેટ્સ બની રહ્યા છે. હું ક્વિકલી બધા સ્ટોક્સનું રેપઅપ આપી દઉં. આઈટીસી સૌથી પહેલાં 460ના સ્ટોપ લોસ સાથે, અને યાદ રાખો કે આ 6 તારીખ પહેલાંના ભાવ છે. જ્યારે બિઝનેસ આઈટીસી હોટલ અને આઈટીસી અલગ થઈ જશે તો પ્રાઇસ પણ અલગ થઈ જશે. 520, 540, 620 ટાર્ગેટ્સ બની રહ્યા છે, પણ 6 તારીખ પછી તમારે આ પ્રાઇઝને એડજસ્ટ કરી લેવાના રહેશે. બાયોકોન સરસ જગ્યા પર છે, ખરીદવાની સલાહ. 350ના સ્ટોપ લોસ, 385, 400, 435, 490 આ ટાર્ગેટ્સ બની રહ્યા છે. બજાજ હાઉસિંગ માટે 120ના સ્ટોપ લોસ સાથે 150, 190, 220 આ તમને ટાર્ગેટ્સ બની રહ્યા છે. તો આવનારા દિવસો માટે આ 3 રેકમેન્ડેશન્સ તમારા માટે નજર રાખીએ. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ નર્વસનેસ સાથે ખુલવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લો. પહેલા ગેઇનર્સ આઈટીસી છે, ઓબ્વિયસલી 486 પર સરે પણ ખરીદવાની સલાહ આપી છે. હીરો મોટોકોર્પ, શ્રીરામ ફિનાન્સ આ બધા સ્ટોક્સમાં થોડી મજબૂતી અને સામે વેચવાલીમાં અદાણી પોર્ટ જોવા મળી રહ્યું છે. વિપ્રો છે, ઓએનજીસી છે અને બજાજ ઓટોમાં જે હમણાં આપણે બિઝનેસ નંબર્સ ઓટો નંબર્સ આવ્યા તેની વાત કરી તેની અસર. એક સ્ટોક કોટક બેંક મને ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર લાગે છે કે ચાર્ટ્સ પર નજર કરી લો. કોટક બેંક
આજે 5% ઘટીને ખુલી રહ્યો છે 1780 પર, પણ ગઈકાલે તમને યાદ હોય તો બેંક નિફ્ટીનો ટોપ ગેનર રહ્યો હતો. શું તમને એવું લાગે છે કે ફાઇનલી વર્ષ 2025 એ વર્ષ છે કે જ્યારે આટલા લાંબા સમયના કન્સોલિડેશન બાદ 1800 ઉપર કોઈ કન્સ્ટ્રક્ટિવ મૂવ કોટક બેંક આપી શકે, કે હજુ પણ અહીંયા ખાસ થોભો અને રાજુઓની જ રણનીતિ રહેશે? કે વેલ, ઘણું લાંબુ આપણને કોન્સોલિડેશન પર્ટિક્યુલરલી આ કાઉન્ટરમાં જોવા મળ્યું છે. તમે જુઓ કે 2020 પછીની જે રેલી આપણને જોવા મળી, એ 2020 પછીની રેલી થી લઈને અત્યાર સુધી એવું કોઈ ખાસ મોમેન્ટમ આપણને કોટક બેંકમાં નથી જોવા મળી. મેજર કોન્સોલિડેશનમાં જેવો છે ઉપરના લેવલ પર 2000 અને નીચેના લેવલ પર જોવા જઈએ તો 1650 આ જ લેવલની વચ્ચે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. ઘણા બધા ઇન્વેસ્ટર્સ ભાઈઓ એવા છે જે કંટાળીને કદાચ નીકળી બી ગયા હશે, બટ હું કહીશ કે સ્ટોકનું ફંડામેન્ટલ ઘણું સારું છે. નો ડાઉટ ટોપનું ટેકનિકલ સ્ટ્રક્ચર અત્યારે ટાઈમિંગ માટે થોડુંક વીક છે, બટ હું કહીશ કે જો ફરીથી આ કાઉન્ટર તમને 1700 થી લઈને 1650 લેવલ પર જોવા મળે છે તો તમે ત્યાં પોઝિશન જમા કરીને ચાલો. આવનારા દિવસોમાં 2000 બ્રેક થવાના ચાન્સીસ પૂરેપૂરા જોવા મળી રહ્યા છે, અને જે દિવસ આ કાઉન્ટર 2000 બ્રેક થશે 2400 થી લઈને 2600 સુધીના લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. તો આમાં ગભરાવાની જરૂર નથી. તમે પ્રેઝન્ટ લેવલ પર ખરીદારી કરીને નહીં ચાલો, પણ જ્યારે તમને આ 1700 થી લઈને 1650 વચ્ચે જોવા મળી છે ત્યારે તમે આ સ્ટોકમાં પોઝિશન બનાવીને ચાલો. ઓકે, સો લેવલ્સ જ્યારે જોવા મળે ત્યારબાદ તમે અહીંયા ફોકસ કરી શકો છો. આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. અત્યારે ફિલહાલ શરૂઆત જે છે તે લાલ લીલા નિશાનની વચ્ચે કન્ફ્યુઝન સાથે ઠંડુ ઓપનિંગ તમને જોવા મળી રહ્યું છે. આ તરફ તમે નજર કરો, અહીંયાથી ખાસ બેંક નિફ્ટી થોડી એન્કરેજમેન્ટ છે, 51,000ને સ્પર્શવાની કોશિશ. મિડ કેપ સ્મોલ કેપ ખરીદદારીમાંથી તુરંત જ મામૂલી એવી વેચવાલીમાં જોવા મળી રહ્યા છે. તો આવી સ્થિતિમાં મામૂલી એવું પ્રેશર તમને ત્યાં જોવા મળશે. અને તમે જુઓ વિક્સ વધીને ફરી એકવાર આગળ વધી રહ્યું છે. ઇવેન્ટ કોઈ છે નહીં ખાસ, પણ વિક્સને વધવું છે. સમજીશું આગળ શા માટે. પણ અત્યારે ફિલહાલ ઠંડુ ઓપનિંગ તમને જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક એફએમસીજી ખરીદદારી જસ્ટ બીકોઝ ઓફ આઈટી થોડી ખરીદદારી છે. પરિણામોની સિઝન આવી રહી છે. રિયલ એસ્ટેટ પ્રોફિટ બુકિંગ, ઓટોમાં થોડું દબાણ નંબર્સને કારણે, બસ બાકી કોઈ ખાસ એક્શન નથી. સર, લેવલ્સ એક વખત ડિસ્કસ કરી લઈએ. નિફ્ટી બેંક નિફ્ટી ઠંડુ ઓપનિંગ બતાવી રહ્યા છે. વેલ, ડેફિનેટલી અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો માઇનર ઘટાડા સાથે 30 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી ટ્રેડ કરી રહી છે, અને સામે સાઈડ બેંક નિફ્ટી જોવા જઈએ તો એ પણ માઇનર ઘટાડા સાથે 80-90 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહી છે. વ્યૂ અત્યારે ડેફિનેટલી આ લેવલ પર યસ, મારો ટાઈમિંગ માટેનો જે છે સાઇડવેઝનો જ છે. ડેલી ચાર્ટની વાત કરીએ, ડેલી ચાર્ટ પર અત્યારે જોવા જઈએ તો 23,634 પાસે છે. લોઅર લેવલ પર સપોર્ટ અત્યારની વાત કરીએ તો ઓલરેડી આપણે 23,300 લેવલની વાત કરી છે, જે આપણને એઝ અ સપોર્ટ જોવા મળી રહ્યો છે. સોરી, 23,250 લેવલની વાત કરી છે, જે એઝ ઓલરેડી સપોર્ટની વાત કરી છે. પણ ટ્રેડિંગના લિહાઝથી વાત કરીએ તો કાલના દિવસમાં જે લો બનાવ્યો હતો 23,460, એ મેઇન સપોર્ટ અત્યારે આપણને જોવા મળી શકે છે. જો એ બ્રેક નથી થતો તો ફરતા ઘટાડો અત્યારે આપણે આ લેવલ પર એક્સપેક્ટ ના કરવો જોઈએ. ઉપરી લેવલ પર 23,900 સુધીના લેવલ આપણને જોવા મળી શકે. જો અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો ગઈને ચાલો 23,460 સપોર્ટની સાથે. અને સામે સાઈડ બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટી અત્યારે આ લેવલ પર જે પ્રમાણે ટ્રેડ કરી રહી છે એમાં પણ 200 ડીએમનો ઘણો સારો સપોર્ટ આવી રહ્યો છે. તમે ડેલી ચાર્ટ પર જોઈ શકો છો 50,600 લેવલ પર. તો સેફર સાઈડ 50,550 નો આપણે અહીંયા એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું, જો લોંગ પોઝિશન ઇનિશિએટ કરીને ચાલુ હોય તો. ઓકે, તો આ છે તમારા માટે ઓવરઓલ સેટઅપ આજના દિવસ માટે. ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી સો ફાર લીલા નિશાનમાં રહેવાની કોશિશ થઈ પણ રહી છે. પણ સર, સ્ટોરી જો કદાચ સ્ટોરી ઓફ ધ યર 2024માં ગણવી હોય તો તે હતા મિડ કેપ અને સ્મોલ કેપ. અમેઝિંગ મૂવ બતાવી છે. 25% આસપાસના રિટર્ન્સ યરલી બન્યા. શું વર્ષ 2025માં પણ આપણે આ થીમ પર નજર રાખવાની રહે? શરૂઆત તો સારી થઈ છે. સ્મોલ કેપ પર્ટિક્યુલરલી વારંવાર 19,000ને બ્રીચ કરવાની કોશિશ કરે છે સર. વેલ, વાત કરીએ ઓવરઓલ સ્મોલ કેપ મિડ કેપની, નો ડાઉટ એક સારી એવી રેલી આપણને જોવા મળી હતી. મિડ કેપ અત્યારે મિડ કેપ 50ની વાત કરીએ 16,000ના લેવલ પર છે. 35 પોઈન્ટ સાથેના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યું છે. નિફ્ટી સ્મોલ કેપની બી વાત કરીએ તો એમાં પણ અત્યારે એક સારી એવી રેલી આપણને જોવા મળી રહી છે. ઓવરઓલ જે મોમેન્ટમ છે 2024માં એના બેઝ પર આપણને ક્યાંક ને ક્યાંક 24 થી 26% સુધીના રિટર્ન જોવા તો મળ્યા છે, અને હોઈ શકે કે આપણને આગળના દિવસમાં પણ સારા એવા રિટર્ન જોવા મળી શકે છે. આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ રહેશે કે
સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો ઘણો જરૂરી છે, કેમ કે ઘણા એવા કાઉન્ટર છે જ્યાં આપણને 2024માં ડાઉનફોલ પણ આવતા જોવા મળી છે, જેમાં સૌથી મોટું એક્ઝામ્પલ રેમન્ડનો છે. ફંડામેન્ટલી ઘણી સારી કંપની છે, ઘણી સારી એવી હિસ્ટ્રી સાથે અત્યારે આ કાઉન્ટર અત્યારે ઇન્ડિયન માર્કેટમાં છે, અને 2024માં આપણને આ કાઉન્ટરમાં ઘટાડો પણ જોવા મળ્યો છે, મિડકેપમાં આવે છે. એટલે તમે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખશો તો અગેન તમને 2025માં પણ આવા સારા એવા રિટર્ન જોવા મળશે. અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવા માટે હું ખાલી તમને એટલું જ કહીશ કે કોઈ એક પર્ટિક્યુલર એક બે સ્ટોક પર ફોકસ નહીં રાખતા. જો તમારે ખરેખર પોર્ટફોલિયો સારો એવો બનાવવું હોય મિડ કેપ સ્મોલ કેપમાં, તો એટલીસ્ટ તમારા સ્ટોકમાં 14 થી 15 સ્ટોક એવા હોવા જોઈએ જેનું બેલેન્સ શીટ સ્ટ્રોંગ હોવી જોઈએ, જેનો કેશ ફ્લો સ્ટ્રોંગ હોવું જોઈએ અને જેનો કેપેક્સ સ્ટ્રોંગ હોવું જોઈએ. તો આ 3 પેરામીટરના બેઝ પર તમે 14 થી 15 સ્ટોકનો જો પોર્ટફોલિયો બનાવીને ચાલો છો તો મને એવું લાગે છે કે તમે અગેન માર્કેટને બેન્ચમાર્કને બીટ કરી શકશો 2025માં. તો પૂરા ચાન્સીસ અહીંયાથી ખાસ બની રહ્યા છે 2025 માટે થઈને રિટર્ન્સના. તમને રેમન્ડ સ્ટોક પણ મળ્યો છે અને મિડ કેપ સ્મોલ કેપનો ઓવરવ્યૂ પણ મળ્યો છે. નજર રાખીશું. બ્રેકના સમયે બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બધા આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ જે રીતે સ્ટોક્સ અત્યારે ફિલહાલ એક્શનમાં છે તે બધા પર નજર કરીશું. એક સ્ટોક અત્યારે ફિલહાલ સામે આવી રહ્યો છે, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક. તમે નજર કરો તો સ્ટોકમાં અત્યારે ફિલહાલ જે છે તે એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. સમાચારો પણ સામે આવ્યા છે. સ્ટોક અત્યારે 0.5% ઉપર છે. સમાચારો બેઝિકલી એ છે કે માઇક્રો ફાઇનાન્સ પોર્ટફોલિયો જે એમના NPA હતા તે તેઓ વેચી રહ્યા છે. 350 કરોડની વેલ્યુ હતી જે NPA કરી દીધા હતા, એમણે રાઇટ ઓફ કરી લીધા હતા. હવે એનો 52 કરોડ રૂપિયા એમને જે છે તે મળી રહ્યા છે. આર્ક કંપની એટલે કે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને તેમણે પહેલાં આ હિસ્સો વેચેલો છે અને NPA પહેલાં જ કરી દેવાયા હતા, રાઇટ ઓફ કરી દેવાયા હતા, એટલે માંડ 50 કરોડ રૂપિયા છૂટ્યા છે તેવું તમે માનો. સ્ટોક પોઝિટિવ રિએક્ટ કરી રહ્યો છે. કુનાલ? વેલ, નો ડાઉટ ન્યૂઝ કંપની સ્પેસિફિક અત્યારે સારા એવા છે, અને જે રાઇટ ઓફ કરી દીધું હતું એના અગેન્સ્ટમાં એની સામે 50 કરોડ રૂપિયા સુધીની આવક અત્યારે કંપનીને થતી જોવા મળી રહી છે. અને આના બેઝ પર આજના દિવસમાં જોવા જઈએ તો સ્ટોક 34-45 અરાઉન્ડ આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. now મેઇન વસ્તુ અત્યારે યસ આ લેવલ પર સમજવાની જરૂર છે કે NPA થયા તો થયા કેમ કે ઘણી બધી વખત NBFCની પોલિસીઝ એવી ડેન્જર લેવલ પર હોતી હોય છે, એવી ડાયનેમિક હોતી હોય છે અથવા એવી એગ્રેસિવ હોતી હોય છે કે ત્યાં NPA થવાના ચાન્સીસ વધી જતા હોય છે. અને શું ભરોસો કે કાલે ઉઠીને આજે NPA એમણે વેચેલા છે 50 કરોડમાં, શું ભરોસો કે કાલે ઉઠીને ફરીથી કોઈ NPA નહીં થાય અને કાલે ઉઠીને ફરીથી કોઈ આવું સ્ટેપ લેવાની જરૂર પડી તો. એટલે ક્યાંક ને ક્યાંક ઓવરઓલ જે અત્યારે ઓવરઓલ જે કન્સર્ન ઊભા થયા છે કંપનીના ફંડામેન્ટલ્સ પર થયા છે, કંપનીના મેનેજમેન્ટ પર થયા છે. એટલે 34ની અરાઉન્ડ આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. હું તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ, કેમ કે ફર્ધર ઘટાડો પણ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. આ જે NPA વેચ્યા છે એનાથી જે આવક થઈ છે એનાથી કોઈ પરમાનન્ટ સોલ્યુશન ડેફિનેટલી આ કંપનીને નહીં મળે. આખે એક ટાઈમિંગ માટેનો એક જુગાડ છે જે કંપનીએ કરેલો છે. એટલે હું તો કહીશ કે અને તમે અવોઇડ કરો વધારે સારું રહેશે. એટલે વોર્ડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે, અત્યારે નજર રાખવાની રહેશે. આગળ વધીએ. એક સ્ટોક અત્યારે ફિલહાલ ધ્યાન પર આવી રહ્યો છે કે જેમાં આજના દિવસે સારું એક્શન છે, તે છે ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરીના. સર, વર્ષ 2024માં બહુ જબરદસ્ત પરફોર્મ કર્યું છે ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરીનાએ. 25ની શરૂઆત પણ 6.5% મજબૂતી સાથે. વેલ, ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેનાની વાત કરીએ અત્યારે પર્ટિક્યુલરલી સારા એવા લેવલ પર આ કાઉન્ટર અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. અને જોવા જઈએ તો ફાઇનાન્શિયલ ટેકનોલોજીમાં પર્ટિક્યુલર કાઉન્ટર અત્યારે લીડર છે. ઓકે, એક ઇન્ટેલિજન્ટ સોલ્યુશન પ્રોવાઈડ કરે છે પર્ટિક્યુલરલી ફોર ફ્યુચરિસ્ટિક ગ્લોબલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને. અને એ પણ 57-58 કન્ટ્રીઝ. એટલે ઓવરઓલ જે કામકાજ છે એ સારું એવું છે. અત્યારે ચાર્ટની વાત કરીએ તો 1013 પાસે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. મેજર ઘટાડો પણ આપણને જોવા મળ્યો હતો નવેમ્બરમાં, બટ સારું એવું રિકેપ્ચર પણ કરી લીધું છે. વ્યૂ અત્યારે આ કાઉન્ટરમાં પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. લો લેવલ પર 930નો એસએલ આવી રહ્યો છે. અત્યારે 1000ના લેવલ પર કાઉન્ટર ટ્રેડ કરે છે. 930નો એક એસએલ મેન્ટેન કરીને પોઝિશન બનાવીને ચાલવાની સલાહ છે. 1080નો પહેલો ટાર્ગેટ, 1080 જો બ્રેક કરે તો ઉપરી લેવલ પર 1200 સુધીના પણ લેવલ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. નેક્સ્ટ સ્ટોક સર LT ફૂડ્સ લઈ આવો સ્ક્રીન પર, કારણ કે નેચર બાયો ફૂડ્સ જે કંપની છે
ઓલરેડી એમનો હિસ્સો હતો એલટી ફૂડ્સનો, પણ બાકી બચેલો 17.5% હિસ્સો પણ એમણે ખરીદી લીધો છે કંઈક 110 કરોડ રૂપિયામાં, જે ઇન્ડિયા એગ્રી બિઝનેસ ફંડ 2 લિમિટેડ છે તેમની પાસેથી હિસ્સો ખરીદ્યો છે. અને ઓર્ગેનિક ખાદ્ય પદાર્થો માટે આ નેચર બાયો ફૂડ્સ કામ કરે છે. સ્ટોકમાં સારો રિસ્પોન્સર 2% ઉપર હાઈ બન્યા છે કંઈક 430 આસપાસના. આજના લો છે 420 રૂપિયા 5 પૈસા. ડેફિનેટલી ન્યૂઝ તો સારા છે. એલટી ફૂડ એક્વાયર 17.5% જે સ્ટેક છે નેચર બાયો ફૂડમાં એને એક્વાયર કર્યો, એટલે ન્યૂઝ તો ઘણા સારા છે. અને કંપનીની વાત કરીએ તો પર્ટિક્યુલરલી કંપની સારા એવા લેવલ પર ઇન્ડિયન માર્કેટમાં અત્યારે એક્ઝિસ્ટન્સ કરી રહી છે. 1980થી આ કંપની ઇન્ડિયન માર્કેટમાં છે. અત્યારે સ્ટોકની વાત કરીએ તો 427 પાસે આ સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડ મેન્ટેન કરીને ચાલીશું. લોઅર લેવલ પર જે એસએલ મેન્ટેન કરીશું 410 રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં 450 પહેલો ટાર્ગેટ છે, અને જે દિવસે 450 ક્રોસ કરશે વન વે રેલીમાં આપણને આ કાઉન્ટર 550 સુધીના પણ લેવલ બતાવવા માટે રેડી થઈ જશે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ છે 410ના એસએલની સાથે. ખરીદવાની સલાહ 410 રૂપિયાના સ્ટોપ લોસ સાથે એલટી ફૂડ્સ તમારા માટે થઈને. અને સર આ સાથે સમયથી કુછ રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી. કુનાલ, આપના ડિસ્ક્લોઝર્સ. પહેલાં જેટલા પણ સ્ટોકની આપણે ચર્ચા કરી છે એ સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ ડેફિનેટલી એમાં હોલ્ડિંગ હોઈ શકે છે. અને આપણા દર્શક મિત્રોને અગેન ઘણી શુભકામનાઓ નવા વર્ષ માટે, અને પ્રાર્થના કરીએ છીએ કે આ નવું વર્ષ તમને તમારા હેલ્થ વાઇઝ અને વેલ્થ વાઇઝ ઘણું સારું નીવડે અને તમે સારી એવી પ્રગતિ કરો આ નવા વર્ષમાં. થેન્ક યુ સર, અને આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. નવા વર્ષને લઈને ફરી એકવાર મળીશું, અને ત્યાં સુધી આપ ખૂબ આભાર. તબિયતનું ધ્યાન રાખો. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ ખુલ્યા છે મામૂલી મજબૂતી સાથે, પણ ત્યારબાદ નર્વસનેસ યથાવત છે. થોડો ઘટાડો 23,600થી 683ની રેન્જ બની છે. બેંક નિફ્ટીમાં નર્વસનેસ થોડી વધારે છે. 51,000ના રેઝિસ્ટન્સને વારંવાર ટેપ ઇન કરવાની કોશિશ. ખરીદદારી સારી મિડ કેપ સ્મોલ કેપમાં છે તેવું સમજવા મળી રહ્યું છે. આ સરે જ આ શોમાં બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.